સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું અહીંયા અંગીકાર પ્રથા વિશે ચર્ચા કરવા માટે આવ્યો છું, જે અત્યારે પુષ્ટિ માર્ગમાં બહુ જ મોટું દૂષણ ચાલી રહ્યું છે. અંગીકાર પ્રથા એના વિશે સૌ પ્રથમ તો અંગીકાર પ્રથા પાછળના જે મેન રીઝન છે એ આપણે જરીક જોઈએ. સૌ પ્રથમ મેન રીઝન છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં કામ બુદ્ધિ કરવી. ફર્સ્ટ રીઝન. બીજું રીઝન, શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીના બરાબર કોઈને પણ જોવા, આધુનિક કોઈ પણ જીવને શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણની બરાબરમાં જોવા, આ બીજું રીઝન. તો આ મેઇન બે રીઝન છે. અને ત્રીજું રીઝન એ છે કે ફટાફટ શોર્ટકટથી ભગવત પ્રાપ્તિ થઈ જાય. શોર્ટકટ, કોઈ પણ જાતની મહેનત વગર ભગવત પ્રાપ્તિ થઈ જાય. આ એક ત્રીજું રીઝન. આ ત્રણ રીઝનના લીધે મને એવું લાગી રહ્યું છે કે આ ત્રણ રીઝનના લીધે આ બહુ જ ચાલી રહ્યું છે. તો ફર્સ્ટ રીઝન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં કામ બુદ્ધિ કરવી. તો એને પણ આપણે શ્રી મહાપ્રભુજીની વાણીથી જોઈએ. સૌ પ્રથમ તો શ્રી મહાપ્રભુજીની વાણી પુષ્ટિજીવ માટે સર્વસ્વ છે. જો કોઈ જીવ પોતાને પુષ્ટિજીવ માનતું હોય તો એના માટે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીની વાણી એ જ એના માટે સર્વસ્વ હોય છે. એના પુષ્ટિજીવના દરેક વસ્તુનું સોલ્યુશન, એના દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન, એના જીવનની દરેક પરિસ્થિતિઓમાં એનું પરિસ્થિતિનું સોલ્યુશન એ શ્રી મહાપ્રભુજીની વાણીથી જ શોધે છે. એ જ પુષ્ટિજીવ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામન વિદ્યતે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ કેવી છે? તો એક લૌકિક સ્ત્રી પુરુષ જેમ ક્રીડા કરતા એવું લાગે છે ખરું, પણ કામ નથી. ક્રિયા સર્વાપી સેવાત્ર, ક્રિયા એવી જ લાગશે કે એક લૌકિક સ્ત્રી પુરુષ કરતા હોય એવી, પણ કામ નથી. એવું દેખાય છે, એવું લાગે છે, પણ કામ નથી. સ્પષ્ટપણે એને કહી રહ્યા છે, ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામન વિદ્યતે. તો આ આપણા માટે બહુ જ મોટું પ્રમાણ છે. જો કોઈને એવું લાગતું હોય કે કામ છે, પણ મહાપ્રભુજી આપણા ગુરુ છે એટલે આપણી દરેક વાતનું સોલ્યુશન તો મહાપ્રભુજીની વાણીથી આવશે, તો મહાપ્રભુજી તો ના પાડી રહ્યા છે કે કૃષ્ણની લીલાઓમાં કામ ના હોઈ શકે. ક્રિયા લાગશે એવી, ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામન વિદ્યતે, પણ કામ નથી. હરિરાયજી પણ નિષ્કામ લીલા નામના ગ્રંથમાં કહી રહ્યા છે કે કામ ના હોઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ લીલામાં, કામ છે જ નહીં. બીજો પોઈન્ટ, મહાપ્રભુજી અને કૃષ્ણની સમાન કોઈ જીવ પોતાને બતાવી દે, આપણે કોઈને માની લઈએ એમના સમાન, તો પણ આ એક દૂષણ ચાલે છે. એના લીધે બી એક બીજું રીઝન છે. તો એના માટે બી આપણે મહાપ્રભુજીની વાણી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની સમકક્ષ કોઈ નથી. એના માટેની એક વાણી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં, ષોડશ ગ્રંથના અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે, અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુત દોષ વર્જિતમ. ખરેખર દોષ રહિત ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ દૈવત નથી. વસ્તુત દોષ વર્જિતમ, ભગવાન શ્રી કૃષ્ણ વસ્તુત નિર્દુષ્ટ જે તત્વ છે, જેમાં દોષ છે જ નહીં, જે નિર્દુષ્ટ તત્વ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે એની અંદર કામ હોઈ જ ના શકે. બીજી વસ્તુ કે એના સમકક્ષ કોઈ નથી. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, એવા ખરેખર દોષ રહિત ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ દૈવત નથી. ઠાકોરજી ગીતાજીમાં કહી રહ્યા છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, મયી સર્વમિદં પ્રોતમ સૂત્રમણિકણાયવ. મારાથી પર બીજું કોઈ તત્વ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ કહી રહ્યા છે ગીતાજીમાં. દયારામભાઈ પણ આપણને કહી રહ્યા છે, આ પર તો નથી, પણ સમકક્ષ પણ કોઈ નથી એમના. નહીં કોઈ જેની સમો વળી, કોઈ ઈશ નહીં જેને શિષ્ય, સર્વ વસ્તુ જે થકી થઈ, જે કોઈ કહાવે સર્વના દીપ, સર્વાદિશ વદે સહુ જેને, નિગમને તિનિતિ કહે છે જેને,
शेष महेश विदेश अगम्य है, तने कहिए पूर्ण पुरुषोत्तम। सेव श्री कृष्ण कृपाल, सेव श्री कृष्ण कृपाल। નહીં કોઈ જેની સમૂહ પડી, કોઈ ઈશ નહીં જેને શિષ્ય, જેની સમકક્ષ પણ કોઈ નથી અને જેનાથી પર પણ કોઈ નથી, જેની સમાન જ કોઈ ના હોય તો પર ક્યાંથી હોઈ શકે? તો ભગવાન શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ જ નથી, એની સમાન પણ કોઈ નથી. હવે મહાપ્રભુજી, તો મહાપ્રભુજી માટે ગુસાઈજી પ્રભુજીને આજ્ઞા કરી રહ્યા છે કે ન ભાવિ ન પુતોત્સપી, મહાપ્રભુજી જેવું કોઈ ના હતું, કોઈ ના છે કે ના કોઈ થશે. એટલે મહાપ્રભુજીની સમકક્ષ પણ કોઈ નથી, કૃષ્ણની સમકક્ષ પણ કોઈ નથી. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે, આ પાંચ તત્વોના સમાન કોઈને પણ ના ગણવા. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણ, શ્રી યમુનાજી, વ્રજભક્તો, લીલા પરિકર, આ પાંચના સમાન કોઈને પણ ના ગણવા. જો ગણશો તો નાશ થશે. સમાન કોઈને પણ ના ગણવા, જો ગણશો તો નાશ થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહી રહ્યા છે. એટલે પ્રથમ જે મુદ્દો હતો કે કામ બુદ્ધિ કરવી લીલાઓમાં, એનું પણ મહાપ્રભુજી ના હોઈ શકે કામ, એવું કીધું એમને. ક્રિયા સર્વાપી સેવા પરમ કામોને વિદ્યતે, નિષ્કામેલ નામના ગ્રંથમાં હરિરાયજી પણ કહી રહ્યા છે. બીજો પોઈન્ટ છે કે સમકક્ષ આપણે કોઈને ગણી લઈએ તો પણ આ દૂષણ થઈ શકે છે, તો સમકક્ષ પણ કોઈ નથી. એના માટે આપણે ગીતાજીના મત્તપતમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય એ જોયું, પછી કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ એ જોયું, અને દયારામભાઈનું આ ચંદ્રાવલ ભક્તિ પોષણનું એ પણ જોયું. હવે ત્રીજો જે પોઈન્ટ છે કે શોર્ટકટ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં પ્રાપ્તિ થઈ જાય એટલા માટે કોઈ ભગવદીય કામ કરી દે આપણું શોર્ટકટ,